ભરૂચ જિલ્લાના આમોદનગરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ શાળા પાસે ગંદકીનું સામ્રાજ્ય આમોદ નગરપાલિકાના અંધેર વહીવટના કારણે જણાઈ રહ્યું છે। શાળાના સંચાલકોએ તારીખ 11/9/2015ના રોજ આ બાબતે આમોદનગર સેવા સદનના કર્તા-હર્તાઓને લેખિતમાં જાણ કરી હોવા છતાં આમોદ નગરપાલિકાના કર્તા-હર્તાઓએ બેદરકારીભર્યું વલણ દાખવી કોઈ અસરકારક પગલાં લીધા નથી। ગંદકીના સામ્રાજ્યના કારણે આમોદની સ્વામિનારાયણ શાળાના 5 જેટલા વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી, તેમને સારવાર પણ આપવામાં આવી હતી, એમ જણાવી સ્વામિનારાયણ શાળાના સંચાલકોએ વધુમાં જણાવ્યું કે ગાંધી ચોકમાં અમારી સ્કૂલ આવી છે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નાગેરવાળાએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરેલ છે। એ વિસ્તારમાં અમારી સ્કૂલની આગળ બહુ જ ગંદકી થયેલ છે, તો અમે નગરપાલિકાવાળાને અરજી આપેલી, 2 વાર લેખિતમાં અરજી આપેલી છે, છતાં એ લોકો આવ્યા નથી। તો અમારી સ્કૂલના છોકરા 5 છોકરા તો એડમિટ હોસ્પિટલમાં કરેલ છે। તો અમારી અરજી એવી છે કે માંગ એવી છે કે વહેલી તકે ગંદકી દૂર કરો। જ્યારે આમોદ નગરપાલિકાના કર્તા-હર્તાઓએ ડાળી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે તેવી રીત રસમ અપનાવી સુફિયાણી સલાહ આપી તેમણે વધુમાં જણાવ્યું કે આવેલ ગાંધી ચોકના રહીશોની રજૂ બાબતે અમોએ 4 વાર ત્યાં સફાઈ સ્થળ પર જઈ તપાસ કરી સફાઈ કરાવેલી છે અને મૂકો પણ કરાવેલ છે, પરંતુ ત્યાંના રહીશો દ્વારા વારંવાર જાહેર રસ્તા ઉપર પાણી કાઢવામાં આવે છે। એ બાબતમાં અમોએ પાણી બંધ કરવા માટે પણ અમોએ જાહેરાત કરી, રિક્ષા ફેરવી અને પાણી બંધ કરવા માટેની જાણ કરેલી છે।